કા હા આયા હાલ એમ કહું છું. હા બોલો. કહું છું આજ હવારનું પાર્લર ખોલ નાખ્યું હે. વાયગા બપોરના 2:30. હા હજી લગનમાં કોઈ છોકરી નહીં, કોઈ બાઈ નહીં, કોઈ આવ્યું નથી. ધંધામાં થોડુંક ઘરનું ઓલું છે હો. રોકાણ આવડું મોટું થઈ ગયું છે હા પણ અમે એટલું વળતર નથી મળતું. તો મને ખબર તમે મોઢું અરીસામાં જોયું કેનું? તમારું. કાલ મારા મોઢા તારે શું લેવા દેવા હે? પણ તમારું મોઢું જોવો ઘરાક કેવી રીતે આવે, હસવું મોઢું રાખવું પડે. એટલે બધા મારું મોઢું જોઈને આવે છે. તૈયાર થવા હાટું આવે છે. મોઢા જો તમારા વાળ જો કા શું છે કેવાય જો અરીસામાં તમે ભાઈ? જોયેલું જ છે. તારા વાળ કરતા હારા હે. તારા કેવા છે ખબર છે? કેવાય કુકડો નો રખડતો હોય એવા હે. કુકડો ને આમ જો માણા એમ કહી દે કાની એને કામ કરાવવું છે. મને તમે ખબર. લાગતા જ નથી શેઠ. પણ હું ક્યાં ગામના કામ કરું? હું તો ટેબલે બેઠો હોય. તું કામ કરસ તોય કોઈ માણા આવ્યું? પેલા એની એન્ટ્રી કોની કરે? શેઠની. શેઠને પૂછે શેઠ એટી ગેટીમાં હોવો જોઈએ. હે? કાંઈ માણા એટી ગેટીમાં ન હોવો જોઈએ કાંઈ. ચાલ હાલો હશે ભાઈ, ભૂલ થઈ ગઈ. તો હવે તું કર દે સેટિકેટીમાં મને. તો હે હાલો હાલ કાંઈ. આમાં તમારે જેમ નથી કે મોબાઈલમાં જોઈ જોઈને કરવું. આ મને નો કહેવાય. બીજા સાંભળે ને તો ખરાબ લાગે. પણ હે કોઈ ભલે કોક દીક તો આવશે ને. હાલો હું તમને કરી દઉં હાલો. હાઈ ક્લાસ આ ચીપટી બીપટી બધું માર દઉં હાલો. લુગડાવ નહીં. આ હાલો રે પણ આવું રાડું નાખમાં. મારા કરતા તું વધારે ખારો હો. આવો આવો શેઠ. હા શેઠ આઈલાવો બેહો બેહો બેહો. એના એમ ફેરવાય નહીં. આ એમણે આવી છે. બેહો ને પણ મારી હું લેવો પણ આ ફટાફટ. એમ ફેરવા મીનો શું કાંઈ ખટાણ ટાળે છે? અલી તમને બેહો ને કોક ઘરાક આવે. બધું ધ્યાન રાખીએ. મફત કાંઈ નથી થયું. એક એક ખુરશી 20,000 ની છે. આમ ફેરવા મીનો છો. તો હું એમ કહું 5-5 રૂપિયાની ખુરચી હોય. તો ફેરવાનું ક્યાં જરૂર? ખાલી એમ ન કહેવાય. બેહો એમ ન કહેવાય. તમે બેહી જાઓ. કોક આવે તો એમ થાય ઘરાક છે અહીંયા. બેહો. ઘરાક છે પછી શેઠ કોણ છે અહીંયા? ઈ કહી દો બહાર ગયા ફરવા. મને બધી હરવે આ ગણતરી તારી નથી ને આ? બધી પસાવી નથી પાડવું ને કાઉન્ટર? પચાવવાની વાત નથી હો શેઠ. તું એમ બોલ્યો કે તમે ખુરશી બે હું તમને તૈયાર કરી દઉં. માણાને એમ લાગે ગ્રાહક છે એવું ગામને નથી દેખાડવાનું. આ તો તારું માન રાખીને હું આવ્યો કે તને ફાવે છે એટલે થોડુંક વ્યવસ્થિત કરી દે. સારું લાગે તો કરવા માંડ. આજે ઉતારી દો બધું માલ જ કરું કામ. હશે સોરી હાલો. એવું ખીજાવાનું નહીં. નવો ધંધો ચાલુ કર્યો છે. ધંધો રાગે સડી જાય. સારો હાલ છે. 2 પૈસા કમાઈ ને તો તારો પગાર વધશે. તો પચાવી પાડવાનું ન બોલે. હા નહીં બોલો. હા હું તમને પહેલા તૈયાર કરી દઉં. હા વારીઓ સીધા થઈ જાઓ. હાલો. મોઢું આમ એ હરખી રીતે વ્યવસ્થિત. અજરના પેટનો લગભગ કોઈ નહીં આવે. ના ના આવી જશે. અરે ભાઈ મને બરત આપણે કે છોકરી આવે તો ન થાય. ધીમે અરે પણ ધીમે જ છે. ઉભો રે. ઉભા રહ્યો તમે. ઉભો રે ભાગ્યા ખબર પેલા શાંતિ રાખો. શાંતિ નથી રહી હવે મને. ઉભો રે એમ કહો. એ લુગડા લુગડા ને કાંઈ નું થાય. શું જો મારી પીપટી પડી ગઈ. ક્યાં ગયો? આ રહ્યો. તમને ઓલો ટુવાલ ને નેપકિન લીધા ઈ મોઢું આવ લોંગ વાટું લીધા. આ રાખ લે. હા ઉભા રહ્યો. તારા બાપનો બુસ્કોટ ધોરો ભગ કરી નાખો. રાખ આયા. આયા આયા આવા અડબાના પેટના કારીગર જડી ગયા. વાત પૂછોમાં. હવે કેટલે પહોંચ્યું કામ? ઉભા રહ્યો. શાંતિ તો રાખો. હે? મારી ચીપટી નાખ દો પેલા. ક્યાં નાખસ? ઉભા રહ્યો. ઉભો ઝીણકા. આ તો ઉભો તો રહો. ભલે બોલો તો દે. હા બોલો ને પણ. આ કી ક્રીમ લગાડ્યું હે? કપાસિયા દેવે એવું લાગે. ના ના હે આ બધું શીકડું લીધું આપણે. ના ના. બસ લે હવે. હવે કઈ બીજી કાર્યવાહી કરવાની હે? હવે શેઠ હવે તમે કેવા લાગો હો? થઈ ગઈ એક નંબર. એમાં કાંઈ ઘટે નહીં. હવે તમારી છોકરી પટાવી હોય તો 2 મિનિટ થાય. 2 મિનિટ જ કરી દી. કા આ છોકરી પટાવવા હાટું કર્યું બધું કામ. અરે મેં તમને તૈયાર કર્યા હે. એ ઘરે તારી શેઠાણીને ખબર પડશે ને તો એ છોકરી પટાવવાની જગ્યાએ એક બાજુ રહી મને પતાવી દે હે. હવે મારી વાત સાંભળ. હા આ મારું મોઢું આટલે થઈ ગયું. હા મેં આખી રાત આઈબ્રો જોયો હતો વિડીયામાં. હા? આઈબ્રો કેમ કરાય? હા હાલ હું તને કરી દઉં. ના મારે જ કરવો. એટલે મેં તારો ભરોસો કરીને બેસી ગયો તો તારે મારો ભરોસો નહીં કરવાનો? તમારા ઘરે ઉપર ભરોસો કરાય મારા ઉપર નહીં. શીખવું હોય તારામાં પેલા. મારા પર નહીં હો ભાઈ. તું મારીને ના, ના, ભાઈ. આમ નો આઈને ના 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 કીધું બેસી જા બેસી ના જા. મારા પર નહીં. ના ના ભાઈ મારા બાર પેલા વાળ બરે કેવા પછી. તો તાર બાપુજી નથી જા. ના ના હું કામ. એનામાં એને હારો ના, ના. મોટી આખું બધી. ના 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 હાલ એમ કહું છું એકવાર ભરોસો કર શેઠ હો. તમારા પર ભરોસો નથી કરવો. શેઠ ઉપર જ નથી કરવો. તો મેં તારો આટલો ભરોસો રાખ્યો હા. અને હું બેસી ગયો. હા. હું ન બેઠો હોત તો ધંધો કેનો હે? ધંધો મારો.
તો મારે હું લેવા દેવાનું? પણ હું એમ કહું મને ફાવે એક ના ભાઈ, પેલા બે હી જાને તું એમ કહું નહીં, છું નહીં, નહીં. હું હાસું કહું છું નહીં. કા? નહીં, તમારા પર ભરોસો નથી કરવાનો. અરે એકવાર જોવા દે ના, જરાય નહીં. મને અનુભવ તમે મોબાઈલમાં જોવાનું કરો બધું. હા મારે એવું કાંઈ નથી કરવું. કા? ક્યાંક મારે વાર ખરવા પડે તો પણ હવે હું મોબાઈલ નહીં ના, જોઉં ના, ના, ભાઈ, નહીં. અરે તને બેહારો તો જોઈ નો, નો. બેહી જા બેહી જા. બેહી જા બેસ કરે બેહી જા. હે? બેહી જા. બેહી જા. બેહી જા. આટલું માન રખાય હા. પગાર દઉં છું ને હા. શું પડ્યું ચીપિયા પડ્યા. આ ક્યાં આપી આમાં, ખાનામાં. તારી માં આપણે ઘરે જાય આપને પણ ખાનામાં જતી એ નીકળી ગઈ. લ્યો, તમે બે આવ્યો એમાં. ઓલે ઝીણકો ડબલું નથી આ ઝીણકું એમાં છે. મૂકી રાખવાની હોય એવું હલાવો. ત્યાં આ બધું આવું કઈડે ક્યાં ફરવાની જરૂર છે કા? જાણે જીબી વાળો ન હોય પકડ ને ટેસ્ટ ને આવું બધી ઘરા ખાય તો ક્યાં લેવા જાવ બધું? એ અહીં રખાય કાસ ઉપર ના, યા ભેગું હે યાર. લાગી જા એક કરતા બેતા હે નહીં લાગે. આમ રાખ જો હવે જરા હલતો નહીં હા. કાલ સાંજે મોબાઈલમાં મેં જોયું ને હા. એમાં એક બેન બોલતા હતા કે આઈબ્રો કરવા બેહી એટલે સાનમું બેહવાનું હા. આંખ ખોલી રાખવાની એટલી વખત તમારે પકડી રાખવાની ઉપલી પાપડ હું પકડી રાખું હા, પણ ખેંચતા નહીં હો. હા નહીં ખેંચું આ ખુરશી તે લેવડાવી નબળી હા, એ શું થાય? હાવ શાંત આમ ચાલી રખાય એક આંખે હાલ રેડી છો કા ખાચો પડી ગયો. હવે હું ખાવ પૂરત કરાવું હો કાંઈ આવું. હાલો, જવા દ્યો હાલો. ઉભો રે વાત ગાલી કરું આવું કાંઈ. વાત સાંભળે રાયડું નાકમાં બધા જોતા જાય છે ખાસો પડી ગયો ઘરમાં ખાસો પડ્યો છે ને તો બીજે નથી પડ્યો આફળો બેદીમાં આવી જાય વગર પાણી એવું વગર થઈ ગયું પણ તમને નો આવડે પણ હું કામ તમે કરો? શીખવાનું હોય ઘરમાં ને ઘરમાં તને નતો આવડતો તે મને સુથી લીધો ને ઘડીક વાર પણ મેં તમે મેકઅપ લગાડ્યો. મેં મેં તને તમને નથી કાંઈ આવડતું. મેં તને આઈબ્રો કર્યો બીજું કઈ નથી કર્યું અને બેદીમાં આવી જાય વગર પાણી ઉગે હે કઈ પાણી નથી પાવું પડતું હો અરે ના, એમ કહું છું, હાલ બેહી જાય એકવાર એલા મને નહીં મજા આવે ના, તમારી આગળ નહીં. બેહી જાય મારી પાસે તારે કરાવવાનું છે એમ ના, હું હજી પ્રેમથી કહું છું હું બેઠો ને તારે બેસી જવાય એકવાર નહીં, તમારી આગળ નહીં. મારે જોવું છે કે ફાવે છે કે નથી ફાવતું આમ ઘુમરા મારે શું ફાયદો છે તમને મોબાઈલમાં જોઈને કરો, મારે નથી કરવું હો ભાઈ કાંઈ. પણ હું મોબાઈલમાં નહીં જો કોઈ કરાટે વાળા મેડમ આવ્યા બોલ તો સામું હરખું મોટું રાખ મોટું હરખું રાખ લોટ બંધાઈ ગયો હોય મોટું રાખ લોટ કેમ ભાઈ તમે આ છોકરાને હેરાન કરો છો? જુઓ તો, મારે નતો આઈબ્રો કરવો ને તો મને કરી દીધો. જો કેવો કર્યો આ. પણ મેં કીધું ના છે ને ભાઈ, જો નાના છોકરાઓને આઈબ્રો ખેંચાય તો એને ન કરી દેવાય તમારે. એના હાટું રાયડું નથી નાખતો તો એનો આઈબ્રો બગડી ગયો જોવો તમે ખાસો પડી ગયો એટલે રાયડું નાખે છે એ આમ હઈલો ને એટલે ખાસો પડી ગયો ઓછા ઠીક, હવે મારે આઈબ્રો કરવો છે તો મને કરી દ્યો ને. જો હું તમને એક વાત કરું હા બોલો ને. અમે આ પાર્લર ચાલુ કર્યું ને હજી 8-10 દી થયા છે હા અને અમને એટલું બધું આવડતું નથી એવું છે? હા એટલે હું કહું તમે બીજે કરાવી લ્યો હા. અમે જદી હાવ કાયદેસરના કારીગર થઈ જાય ને તેથી તમે આવજો જો આનો બગડી ગયો તમારો આઈબ્રો બગડી જાય તો તમારે ગામમાં જવું હોય તમારે વર ભેગું જવું હોય હા. ક્યાંક હગાવાલામાં જવું હોય હા પછી તમારો વર તમને ખીજાય ને હા ઓ ઈ વાત હે? સાચી. જો તમે હે ને આમ ભોળા માણા હો, તમારા પેટમાં પાપ નથી. નકર બીજા કોઈ પાર્લરે ગયા હોય ને તો એને નો આવડતું હોય ને તો આપણને એમ કે બેહી જાવ અમે કરી દેવું, અને પછી બગડી જાય ને તો અમને તો રોતાય નો આવડે. ઈ જ વાત છે હા. પણ આને મેં શું કામ કરી દીધો આને કોઈ નથી એટલે એનો આઈબ્રો બગડી ગયો ને તો વાંધો ન આવે અને અમે બે આ ચાલુ કર્યું ને એટલે અમે બે જાય એકબીજામાંથી શીખી હું એને કરી દઉં એ મને કરી દે પણ તમારો આઈબ્રો હું નહીં કરું તમારે બગડી જાય નકામું તમે થાય જો ઉપાધિ કરો માં, તમે મને તમારા પેટની વાત કહી દીધી ને એટલે તમારા આટો માન છે મને. હું અહીં બાજુમાં જ રહું છું, હું અહીંયા છે ને આટો મારતી રહીશ જ્યારે નીકળીશ ત્યારે. મને બધોય કોર્સ આવડે છે હે? બરાબર. હમ. કાંઈ ન આવડતું હોય તો તમે મને બોલાવી લેજો, હું તમને બધું એડજસ્ટ કરી દઈશ. કાંઈ વાંધો નહીં પણ તમે હેને દીમાં 1-2 ચક્કર મારવા નહીં મારે નીકળવાનું છે ને, હું અહીં આવતી રહીશ, તમે ઉપાધિ ન કરો. હા બસ 1-2 ચક્કર મારજો ભલે અને આવજો. આજ તમે બહાર કરાવી લ્યો મહિનાથી પછી હું જ તમારો આઈબ્રો કરતો હોઈશ ભલે, થેન્ક યુ તમે હા. કીધું ને એના માટે હો. હા. હાલો. થેન્ક યુ હા.
કેટલા હારા હતા. કેટલા હારા એ તો બહુ. હે હા એમ સ્વભાવમાં હું ન ગણતો. એમ જ કહું સ્વભાવમાં. તું તો રૂપારા દેખી છે, રૂપારા છે. સ્વભાવમાં બહુ હારા હતા. આપણે એને સહયોગ આપ્યો કે તમને ન આવડે કાંઈ થાય તો મને કહેજો, હું શીખવાડીશ તમને. અને કાયમ આપણા પાર્લર આવશે. હા કામ થઈ જાય. લાલી, હું કહેતો તો સાંભળ તો ખરી, પણ શું કહેતા હતા? આજે આ જમવાનું શું બનાવવાના છો? કાંઈ જમવાનું બનાવવાની નથી હું. સમજી ગયા? આ અહીંયા આવે અઠવાડિયું થયું. તો? મને કોઈ દી બ્યુટી પાર્લરમાં લઈ ગયા છો? હા, ગઈઢી ઘોડીને લાલ લગામ. એ શરમાવ, જરાક શરમાવ. કાંઈ શરમાવાની નથી. આ સમજ્યા? ઉંમર છે ને તમારી, આમ જો આ મંદિરે જવાની છે, મંદિરે, આ પાર્લરમાં નહીં. હા 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 બોલ્યા મોટા, મંદિરે જવાની. કા અમારો જીવ નથી? અને હું તો તમે- બધાયનો છે. અને તમને તો ખબર છે કે હું તૈયાર થયા વિનાની ક્યાંય જતી નહોતી. આ તમારા ઘરમાં આવ્યા પછી રોટલા ઘડવાના, બીજું કાંઈ નહીં કરવાનું. એ પણ ઉંમર હામું તો જો ડોહી. આ તમારા ભાઈના દીકરાની હગાઈ છે ને, હે? સાંજે જવાનું છે. હાંજે જવાનું છે ને? હા. હું નથી આવવાની. કેમ નથી આવવાની? બસ ના પણ તું મને જવાબ દે, કેમ નથી આવવાની? એ હું છે ને બ્યુટી પાર્લરમાં જઈશ ને પછી જ આવીશ. સમજી ગયા? ત્યાં સુધી નહીં આવું. આંબાર, આને મારા ભાઈના દીકરાની હગાઈ છે અને ન્યા તું છે ને ન આવને તો સમાજમાં મારી શું વાતું થાય? એ ભલે વાતું થાય હો, જેને જે વાતું કરી હોય ને છૂટ છે, પણ હું બ્યુટી પાર્લરમાં જયા વગર નથી આવવાની, નથી આવવાની ને નથી આવવાની. એ પણ ડોહી જરા વિચાર તો ખરી કે ત્યાં બધા હગાવાલા બેઠા હોય અને ત્યાં તું આ લપેટા લગાવીને આવ તો મારી ઇજ્જત આબરૂ હું રે? એ જે ઇજ્જત આબરૂ હોય કે ન હોય મારે કાંઈ જોવાનું નથી. બ્યુટી પાર્લરમાં લઈ જવી છે. હવે તો તને લઈ જ જવી જોઈએ. તને તો આમ તો પહેલેથી છે ને કોક ને એમ દુખતી નસ દબાવવાની આદત છે ને. હાલ હવે થાય, તૈયાર થઈ જા જલ્દી. જોયું? કેવડું મોટું બ્યુટી પાર્લર છે. જોયું? એ જાતિથી મોટા બ્યુટી પાર્લર. આ ઉંમરે આ તું શરમાતી નથી? એ સાના ના રહ્યો, મારે હગાઈમાં જવાનું છે. તમારે હું આવા કપડાં પહેરીને હાલી નીકળ્યા? અરે મારે તો એવું તૈયાર થવું છે, હંડાય જોયા રાખે. તાળી ઉભા છે ગામ આખો જે બુઢી ઘોડી લાલ લગામ આવી. હવે છાના માના રહ્યો, આખો ખાંભર છે હવે તમારી લેક્ચર. આ કોઈ કેમ દેખાતું નથી? ઉભી રહું, જોઈ લઉં. આવો આવો દાદા, પાણી લેતા આવ્યો. જો બાન દાદા આવ્યા હે કહો. લ્યો ના. ના ના, બસ પાણી પીને આવ્યા ઘેરથી અમે. છે એવું છે? હા, તો પાછી એમાં મૂક દે ફ્રીજમાં, જા, ખોટો બગાડ નહીં. હા આવતો રારી. તો શું દાદા આવ્યા? એ આ છે ને આ મારી લાલી ડોહીને આ જાતિ જિંદગી હિરોઈન થવાના ભરખા ઉપડ્યા છે. આ છાના માના રહ્યો. ઓહ, કરે દે ને કાંઈક. ઝીણકા હા ઉંમરમાં તો હાવ ઝીણકું ઘરાક એવું લાગે છે. હે હા. પણ કાંઈ વાંધો નહીં, આપણે તો બે પૈસા કામમાં બેઠા છીએ. હા. અને જોને તું આ ઘરાક જિંદગીમાં ક્યાંય બીજે ન જાય એ રીતે આપણે એને તૈયાર કરવાના છે. વાહ, શેઠ વાહ. એ શું કરવું હોય બાપા ડોહી મને? કયો? એને શું પૂછો છો? તૈયાર મારે થાવું છે. હા હા ભલે, હવે તમને નહીં, તમે કયો શું કરવાનું તમારે? આ તમારા પાર્લરમાં ઓલું શું કહેવાય, મેકઅપ જેવું કરે ને વાળને આમ હરખા કરી દે ને હા. આઈબ્રો કરાવે ને ફેશિયલ કરાવે ને એવું બધું છોકરી વાતો કરે છે અને કેવી તૈયાર થઈને આવે છે. એ તમે કરી દેશો? મારી વાત સાંભળો, તમે જરાય ઉપાધિ ન કરો, બધું થઈ જાય. આ વાળોલા કરવા ને હા સિલ્કી સિલ્કી, હા હા ઈ હે આમ પવન ને ઉઠતા જેમ લાગે ના ના એવા કરો. જોવા દો વાળ પેલા મને, આમ જરાક જોવા તો દો. ઓલો વ્હાઈટ ભાઈ ધોરો થઈ જાય આખા. વાળ તો જરાક કડક છે. ગામડેથી રેવાય બહુ સિટીમાં. એ ભાઈ તમે તમારું કામ કરો. દાદા આમાં તમે નથી આવ્યો હોય છે. તાણે મારો મગજ ભર્યું નહીં કહો. હજી મગજ છે આ ઉંમરે એ રેવા દો. ભલે પૂછું કાઢી કેવા છો તમે? હા વાંધો, તમે બેહો. હું હમણાં ડોહીમાં ને
એકદમ રિપેર કરી નાખું. આ રિપેર એટલે હું ખાતા જો ગાડી છે કઈ ગાડી છે મોટરસાઇકલ છે અરે રિપેર એટલે દાદા તમે સમજતા નથી વાતને. રિપેર એટલે હમણાં એને એવા તૈયાર કરી દઉં તમે નહીં વર્તી શકો. હા હવે તમે છાનું મુના બેહો પણ જાવ ને હવે જલ્દી હવે બોલતા નહીં કાંઈ હા આમ જો મારી સસમા દાદાને દઈ દો. સસમા મને થોડું થોડું દેખાશે ભલે હું તમને બાવડું પકડી લઈ જઈશ તમે ઉપરથી જરા ન કરો. દેખતા કરી દે જાવ એવું હોય ને કાંઈ હું મોતિયાર હોસ્પિટલ હે હાલો હાલો આ ઠેલો અહીં મૂકી દો. ઠેલો ન લઈ જાઓ ત્યાં બધું છે અમારી પાસે. હવે તારું હું મંડાઈ પડ્યો છે આ પાર્લરમાં હંધુયું હોય અરે મારે લાયક હાડ્યું છે મેં પોલકા છે એ મારે પહેરવાનું ન હોય કઈ એમ બોલો ને મોઢામાંથી કે હું ઘરેથી હારી હોત ભેગી લઈને આવી છું એટલે હારી અમારે પહેરવાની છે બધુંય આપણે અમને ઈ ફાવે છે. તમે જરાય ઉપાધિ કરો માં તમને હમણાં એવા બનાવી દેવા હે કે એની વાત ન પૂછો. 5 જણા તમારા સામું જોયા રાખશે. ના તારી ફટાઈ- તૈયાર થાવ છે ફટાઈમાં જવાનું છે ને હા મારા નાસ્તાની ડીશ નહીં જોયા કઈ છે પણ તમારા સામું જોયા કે આ બાઈ ક્યાંથી આવી છે. બુઢી ઘોડી લાલ લગામ તમે તો ઘડીક વાર દાદા જાળવો. આ તો જાવ ને જલ્દી હાલો બા. હવે છાનું મુના બેહો જો કેવી તૈયાર થઈને આવશે હાલો સૌથી પહેલા શું કરવું એ માસી? જો સાંભળ આ દાદરો ચડીને મારે તો પગ દુખવા માંડ્યા આ કાંઈક પગનું કર ને હાલો પહેલા તમે પગનું કરી દો. હાલો હાલ હાલો ક્યાં બેસવાનું છે આ બે જાવ સીટે. હા બે જાવ. આ શું છે એ ઘેંટી રાખી દો પગ. પગ રાખી દો એમ હા હા રાખી દીધા બા પગ. રાખ્યા તો ખરા પગ રાખો આવી રીતે. હા પેલા ભોયા નથી રાખ એટલા દીધી હું આ રોજ નાવ છું દેખાતો છે કાળા કાળા ખબર કેવાય ઉપાડ્યો સાચી રાખો. હાલો તમારા કાળા પગ રહ્યા ધોરા કરું તમે જુઓ ખાલી. રાખો પગ આ બાજુ. ઓય મુઆ માર પગ ખેંચાઈશ સબર તો રાખો એ ચાલુ કર્યું એ કામ. એ મુઆ મારો પગ ખેડી નાખી ત્યાં શાંતિ રાખો. તમારે એક તો હગાઈમાં જવું ને એટી જવું તૈયાર થઈને જવું ત્યાં પગ ખેડવા દો લંગડી જાઓ ચોપ હવે નો કરતા. શું આ? એ મુઆ મારી આંગળીઓ તૂટી જશે એ કઈ પીટી? લે નથી કરું મારે બસ બસ તમે શાંતિ પગ દે મારે પગ એમ દે ના હોય. મારે કીધું ને તને તમે શા- મુઆ આ તું મારો પગ ખેડાવા બેઠો આવું કરાય આંગળા મંડે ભરી જાય બધું ભરી જાય. તમે શાંતિ રાખો થોડીક વાર. હજી કહું આ 10 મિનિટ રાખવું પડે એમને. 10 મિનિટ એમને રાખવું પડે માં. એટલે તમે શાંતિ રાખો નકર બધું ભરી જાય ને તમે ક્યાંય કામમાં નહીં આવે. હાલ જલ્દી કર હાલો ઉભારી દો પાતો રહ્યો. કેવા થઈ ગયા પગ? બહુ સારા થઈ ગયા. હજી તમે શાંતિ રાખો. આ એક તો મારા પગ તોડી નાખ્યા અને પાછા કે જો માજી હવે તમારા પગ કેવા થઈ ગયા? હારા થઈ ગયા હવે તમારે કંકુ પગલા કરવા છે તો તમને વાંધો નહીં. મુઆ હવે મારે ક્યાં કંકુ પગલા પાડવાના છે હાલી મરસ તો કેવા હતા? હાલો કંકુ પગલા કરાવે હાઈ પડી લપટી પડી ના હવે નો પડો કે તમે. ઓ મારા બાપ હવે માસી તમારું બેસ્ટ ચાલુ થાય છે ક્રીમ લગાડવાની. હવે તમે હુઈ જાઓ જલ્દી ફટાફટ. આખું ખુલ્લી ન રાખતા હે? ને આખુંમાં કરી જાય. હા મોઢું ખુલ્લું ન રાખતા ને મોઢામાં કરી જાય બધું. એટલે મારે આંખું બંધ હા. મોઢું બંધ હા બોલતાય નહીં કાંઈ જલ્દી. મુઆ તું ડોક્ટર છો કે બ્યુટી પાર્લર વાળો તમે શાંતિ તો રાખો. કયું નો ડોહીને લઈને ગયો હે? આ આવ્યા જો. આ ઈ જ માજી છે? હા આમ જોવા દેજો મને. કમ્પ્લીટ છે કાંઈ નો ઘટે. હવે મને છે ને હવે શું કરું છું ઈ કયો? અરે સરસ મજાને મને તૈયાર કરી દો
હવે શું કરવા કેટલા દાંત કાઢે છે હરખાઈ ગયા ને રૂપારો થઈ ગયા એટલે મને ખબર છે લગનમાં તમારો જ વટ પડશે હજી તો આને તમને મોઢું ધોઈ દીધું પગનું મોલું કર્યું બધું કમ્પ્લીટ. પછી ઓલું ખૂબ રહ્યો તમે બધું. હા બસ હવે તમે ઉપાધિ ન કરો હવે તમને એક મેકઅપ કરી દઉં અને આ થોડાક આ ડાઘા હે ને હા હા. ઓલા ચીપકે કાઢી દઉં ચીપ્યા ને? આ ઈ ઓલા કાળા હે ને ઓલા હે મીંજ નો કે તમને ખબર તમે મારે આંબા છોડી નો લાગતો. તમે ધાયરા રાખો ને ત્યાં ખાવું છે હા. કે ભૂંડું લાગવું છે હા. ભૂંડું લાગવું છે ક્યાં બેહું? બે જાઓ. આ આવતા રહ્યો શું કરવાનું છે? આ ઓલા મીંજ કાઢી દઉં ને બધા હા મિક્સ કરી દો. કાળા કાળા ડાઘા એના જરાય ઉપાધિ ન કરતા અને હજી આ મોઢું એટલું ચીકણું ઓલી જરા ગરમ હીટ માર દે હાલો માર દો. હરખું મોઢું રાખો. એ શું આ? આ શું કરે? સ્ટીમ મારું છું. તે આવી ને? આ ટીમ મારે છે ટીમ ઢોકરા નો ઈ મારે છે તમને ઉભા રહ્યો અહીંયા એક મોટું બધું જાળવજો હજી સાથી તો રાખો. તમે ઘડી પર હા નથી ખવાતો એક તો ત્યારે ચાવું જ લાગે બસ. છે. એ એટલું જ લાગે આ ડાઘા કાઢી છે તમારા ખબર પડે તું કાઢી નાખે ગાડી જ નાખશે હાલો હું દબી રાખું મોટું દબાવી રાખજો. લે રાખ ઉતાર રાખ રાખ ઉતાર રાખ આ કાંઈ નથી થતા ના ના ગરું નથી દબાવતા ઓલું ડાઘા કાઢતા અરે સાથી તો પણ તમે ઓલા હે ને આ તમારી સાંભળી પણ મને અંદર ઘરી ગયા જાજા જો જુવાન છોકરી હોય ને એને ડાઘો માથો હોય. તમે જેમ પાકી ગયા ને ડાઘો પાકી ગયો હે બસ બે હવે પણ મને નથી કાઢવા દાદા. આ નથી કરવા લાવો છે હાલો નથી કાઢો હાલો નથી કાઢો હાલો સીધા હાલો હવે શું કરવું હે તાર પાવડર માં નીચે પડે ને ચોપડી દે. હા ઈ કરી દે અને મેકઅપ કરી દે હાલ. અને લાડુ ઓળી દે મારા. વાર હા. આ ધારો ખબર છે માથું ઓરવું હે ને હા. આમ રાખો ને આ તોલો હું બાંધું આવું ઓલું લા છોડ દો. છોડો ઈ અને કઈક દવા કરાવજો જો અહીંયા ખાસો પડ્યો છે હા હાલ રેડી છે વાર હાઈ ક્લાસ આમ હરખા રાખને એલે આવાજ ચડાય મારાથી. તો એટલો ન તળાય તમારે ખાવ સાવ કરી જોઈ છે બધી ક્યાં ભેગું થાય મોડા કાઢે જીવડા ખેતરમાં ભેગા ખાઈ પડી ઘેરે તો આવે. હાલો છે ધીમે ધીમે કરીશ ઉંમર પ્રમાણે હાલો ઓલા જીવડા ભેગા હે. હાલો આ તે બ્યુટી પાર્લર છે કે શું છે? હે તો એ શું તમને લાગે છે બ્યુટી પાર્લર નથી લાગતું એ તો હે છે. તો પણ તું એવા નથી લાગતો બ્યુટી પાર્લર લેવા. જો તો આ શું હમણાં હો ને લે. એટલે કીધું તે દી મેં. બોલમાં કઈ તમે હાલો અંબોળો મારવો છે કે શું કરવું છે કે હેરસ્ટાઈલ પપ કરવો પપ હવે જવા દે. તઈ આવડે તને? તારે પણ બધું આવતું હોય છે આ લબસ એમ નહીં ખબર થઈ ચાલો પપ ફર દો વાત દાદ. ઓલો બન લઈ લે બન નો તે પાણો લગાઈ જા આ પાણો લેતો આ પાણો રાખ દે બેસમાં હે? અરે પપ ફર દે છે તમને આમ જો તમે એને હળબળ કરો એટલે મજા આવતી નથી પાણો ઉપર આયા રૂમાલ નો બફા લઈ ને તું મજા હરખી રીતે? આ હરખી તમે જરા ઉપર આયા ઉભા રહ્યો જરાક તમે જરાક જાજો આ શું કરાય? ઈ ઘરે તો હું કોઈ ના- તો નથી ને. અરે પપ ફર દઉં કોણ વાળું છોકરી વાળી ન કરતી ને પપ એવો પપ પપુડી ભાઈ દત્તી દત્તી મુક દેખ પપુડી ભાઈ પપુડી ભાઈ ઉતારે આંગરા છે તારા મોટા કરવા પડે એમ છે તું કરે છે. કાંઈ નહીં તો બોલો માં ભાઈ પપ મારવો હોય ને એમ કહું છું માસી બસ એ તું જે વાળું એ વાળી દે ને જલ્દી. જલ્દી એટલી બધી ઉતાર ન કરો લગ્નમાં કઈ મોડું થાય એકવાર લગ્નમાં તમે જાવ ને હા. 5 જણા તમારા હમુ જોતા રહી જાય હાચું કેમ? હા અરે નો કહેવું પડે 5 જણા એમ કે આ ડોહી ક્યાંથી આવી છે હા, લે, લે. અરે વિદેશની બાઈ એવી બાઈ કરી દો તમને હા. અને 5 જણા પાછું કહેજો કે મારા પપ મારા પાર્લર આવ્યો હા હો. પણ છે વાર ઓલા છે ને તમારે એટલે ઓછો પફ આવશે આ મોટા રાખવો છે ને આ શું કરવાનું છે? પપ પપ પપ. પપ 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 કેવું પપ હોય? પપ ખાવાનો સાઈ પંજાબી પપ હોય ને મને ખાવ. જોવા દે આરી સાઈ યાર તમે છેલ્લે જવાનું હોય તમે સાચું તમે ભાઈને રાખો ને તમે જાણો. ભાઈને રાખો મુઆ, શું કરે? તમે નો આડો પપ વાયરો હે પપ પપ એકલા જ છે આપણે ખવાઈ જાય. આવું હોય? હા હા. એવું બેટા, આવું કોઈને નથી જોયું. લાવો. બરાબર લાગે. પીન લાવો આ મુઓ પીન, તો પીન જો. બેટા, માર્યો. હે ભગવાન. એ મારે નથી કરવું. હું તો હરી, મુઆ. અને કઈ વળગાવ એવું લાગે મારે નથી આવું કરવું, સમજ્યા? મૂકી દે, જો મૂકી દે.
મારી વાત સાંભળો. હા પપ તમને સારો લાગશે. લગ્નમાં બધી બાયું પપ વાળીને આવી છે, પણ બધી બાયુના પપ કેવાય છે તમને કહું? કેવા રોડ ઉપર સ્પીડ બ્રેકર ન હોય એવાય છે. અને મારો પપ કેવો હોય છે? હા. જીઓ વાળાનો ટાવર કેટલો ઊંચો છે? એટલો ઊંચો. આટલો ઊંચો થાય ને એટલે તમને મોઢા પર સાયો હોત આવશે પપનો. ફિલ્મમાં હોય એવું બેસજો અને નો બેહો તમને બાપાને હમશે. જો બાપો મરી જાય ને વાહ, બાપાને હમ ક્યાં દીધા થઈ એને લીધે તો હું આ લીલી પીળી છું તો બેસી જાઓ. પપ વાળો જ પડે મને ખબર હોય. નો. કાંઈ સરખી રીતે આમાં નો ખબર પડે. તમે આ ધૂણવા આ ઘા કર્યું ને બધું ધૂણવાનું એક્શન કરી હા, હું લે. બી ગયો બીજું કઈ નહીં. પીન લઈ લે ટીકા. અરે અરે એ નહીં હાલે. આ બસમાં પીન હોય. બાપાને હા ઓલી કાટો પીન નો લેતી. હા ઓલો શું કે ડેટકો. હા ડેટકો. આ લઈ લે. આટલા આવશે ને દહીંમાં જઈ લે તમે. ઉભા રહી સજા કરો. હા લે. આઈ હાલે હાઈ લે. કલર છે લાલી. ઓલી જૂની હિરોઈન જેવું કરજે હો. હા એવું ઓલી એમાં માલી એકે માલી નહીં. તમે હેમા માલી જેવા નહીં લાગો. હું તમને કહું છું દાકારોમાં. આલે સમજો લટ કાઢવી હે. ઓહો હે લટ કાઢવી છે. એ હારું લાગે એમ કરજે મુઆ રોમા માણેક કાઢતી લટ કાઢવી છે. મોના થીબાની બધી કાઢતી હોય. ખબર તમને? હે રોમા માણે કેવું કરતી હા એ તમને હું હમણાં કાઢી દઉં. તમે બોલો માં કઈ. હા અરે બાપા જોઈને કરો આમ રાજી થઈ જવા જોઈએ. તમે હાવ શાંતિ રાખો ને ડોહીમાં તો હું હાઈ ક્લાસ તૈયાર કરી દઈશ તમને. એટલું તો થાય. હા એટલું થાય એમાં કાંઈ ઉપાધિ ન કરો. ઓલી બાજુ વહી જાવ. આઈને ન ઉભું રહેવાય. આમ જો ભાઈ આ બાજુ લટ મોટી હો તમારી. આમ વહી જવાય પછી આઈને ઉભું રહેવાય. મારે પછી આ બાજુ ન ઉભું રહેવાનું. હાલો હાલે આમ છે નહીં કાંઈ નથી તમને ખબર નહીં. છેડા લુવા થાય. દાંત કાઢોમાં રાખો એ મોઢા આગળ. એટલે મારે રૂમાલ છે નહીં, તમે મારે આ ઈ હુકમ રાખ્યો ખબર તમને? તમે આયલા જતા હોય પગ દુખો મને તો હાલી ન શકો ને તો આવડિયા લટ રહી ને એ ગમે આમ ગાડીમાં બાંધેલા આમ ખેંચી જાય તમને. સમજાણું? રિક્ષા દોડ્યું ન હોય. હાઈ ક્લાસ લાગે. મેકઅપ લઈ લે. હાલો લઈ લો હવે આમ લઈ લો. મેકઅપ કરવાનો છે. આ મને આંખમાં આવે છે પછી ઘડીક વાર આમ રાખ દો છો પછી અહીંથી ઊભા થાવ ને કરાય ફૂલ વાર દે આમ ફૂલ. હા એ મને દેખાય તો ખરું નહીં નહીં હાલો. હા હાલો સર અત્યારે સાઈડમાં રાખ્યું. મેકઅપ આવી ગયો. બધું કમ્પ્લીટ સરસ. પીછી બધું હાઈ ક્લાસ એમાં ના કાંઈ કેવું પડે. આ મેકઅપ નથી. તો કેવો કલર મારવો મેકઅપમાં તમારે? સારો મારવાનું હોય એટલે હું એમ કહું છું તમારે ઓલો બહારના વિદેશના લોકો હોય એકદમ કાયડા એવો મારવો છે કે બહુ ભૂયડા હોય એવો મારવો છે? કેવો મારવો છે કયો? આમાં મારી પાસે 80 જાતના. 80 જાત વાળા એક ગમે મારી દે ને હારી દેખાવ એવું ઓકે સરસ. ઓલો મારી દો હા બોલો ભાઈ. ઘરનો બનાવેલું ને આ ઘરનો બનાવેલો સદા હાથમાં બધું કાંક રાખ્યું એમાં હું કાંઈ ગરી ગયું છે? પછી અમે આ પાર્લર વાળા તમે પાર્લર વાળા છો લઈ જવાનું. હું હમણાં એક જ કરી દઈશ. આમ દબી નાખ ના. તારી માં અંદર જાય છે જરી. આજ બંધ છે ને? હા હા નકર માં મોતિયો કાઢો જાય મોતી નકરો મેકઅપ જ આવશે. આ ગાલ છોડાઈ ગયું મારો એમ એટલું તો બરો પડે બા. મને જો કહેવાનું વાંકો ઉભો ને તો ઢીલું દુખે. હા. પણ પૈસા કામમાં એટલે ક્યાં જવું? લિપસ્ટિક કરવી છે? પણ તને ખબર પડે હું તમારી પાડો તું છે કે હું ઓહો આ મારે જુવાન છોકરી આવે ને 20 22 25 વર્ષની એ છોકરીઓ મને અગાઉ જ કહી દઈએ કે ભગેડી ભાઈ બધું કમ્પ્લીટ કરવાનું છે. જો હું પહેલી વખત આવું છું સમજી ગયો એટલે મેં તમને શું કામ પૂછ્યું ખબર છે? હા તમારી ઉંમર જોઈને પૂછ્યું. આ ઉંમરનું માણસ આવ્યું જ નથી પાર્લરમાં એટલે હું તમને પૂછું છું. એટલે શીખી લે મારી પાસેથી ઓકે ઓકે આવી ગયું આવડતું તો ખરી નથી. હગાઈમાં જવાનું છે ને હા તો લિપસ્ટિકની જરૂર પડે. તો જરૂર પડે. ઠીક આ તો ઓલી છે માસી પૂતનાની લિપસ્ટિક. જોવા દ્યો ખરો મને ગાના અસર જેવું તો જ હરખી થાય ને છેક સરસ. હાલો લિપસ્ટિક એક નંબર. આ જળ આને કરું આને કરું તો જ મોઢું નમણાઈશ આવશે એની. નકર નમણાઈશ નહીં આવે. મને ખબર છે તમારું મોઢું જોતા જ બરતરા થાય ને. બાપાને બરતરા થતી હતી. આદિ લગર તમને હાઈસવા ખવડાવ્યું હે? ખમો નાક તો ખુલી રાખો. આંખ એવી હે મારી આંખ થોડી નાખી દો સિકુન ઠરિયા જેવી.
એ ભાઈ આ શું વાર છે એટલી બધી? બાપા વાર લાગે, કેમ? જૂનું મોડેલ છે એટલે બધું ઘણી ઘણી રિપેર કરવું પડે. અને હવે તમે એકવાર ઉપાધિ કરો ને 2 કલાક થઈ છે ને, 2 કલાકમાં 80% કામ થઈ ગયું છે. ખાલી 80% કામ જોઈ લ્યો. બતાવ બતાવ. કન્ડિશન જો. અરે વાહ, કેવી લાગે છે? અરે વાહ, અરે વાહ વાહ વાહ. તું તો એટલી બધી સારી લાગે છે ને તો મને એમ થાય કે હું જોઈએ જ રાખું, જોઈએ જ રાખું, જોઈએ જ રાખું. એલા તમે કામ તો બહુ સારું કર્યું હો. હા હજી એના કરતા સારું કામ કરો. હા મસ્તીનું સમજી ગયા ને? વાહ 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 વાહ. આમ જો બનાવી દીધા ને ડોહી માટે. અરે વાહ 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 વાહ. અરે એવી કરી નાખી દે તો હું તો જોતો રહી ગયો. અરે ગામ આખું ગાંડું થાય. બાપા ઉપાધિ કરવામાં ફંટીમાંથી ફોર્ચ્યુનર બનાવી દીધી. તમે જોવો ને, આમ જોવો બધું હાઈ ક્લાસ થઈ ગયું છે. હવે ખાલી એક તમને ઓલું ગાલે બ્લશર લગાડી દઉં. હો એટલે બ્લશર એટલે તમને ખબર પડે? ન ખબર પડે, બજાર નહીં, બ્લશર. આ એવું મને ન આવડે બોલ. એટલે હું તમને એ જ કહું છું, જો આ રહ્યું ને આ તમારા 2 બાજુ આમ જોઈ લ્યો પેલા. ખાવાની ચીજ નથી, સીધો જીભડો બહાર કાઢો છો. અહીંયા તમને લગાડ દો ને ગાલે એટલે તમે વહુ ને વરા જ્યારે ફોટા પડાવશો હગાઈમાં, સેજ આમ દાંત કાઢો ને એટલા બધા ન કાઢતા. તો મોયલા 2 દાંત બહુ મોટા છે. સેજ ખાલી સેજ ઓઠો આમ કરવાના. કેમ? આઈ ગયા લ્યો. આવે તો હે ગધો. આ હે તમે દાંત કાઢો ને વહુ અને વરા જાય રે એટલે તમારા ગાલ એકદમ ચમકે. હા સેજ નાકે માર દો નાકે. એટલે ક્યાંય તમે જાનમાંથી કદાચ જમવા જતા હોય, હાઈન પડી ગઈ હોય તો કોઈ બીજા વાહન વાળા ઉડાડે ને આ બધે રોડ પર હાલીને જતા હોય, ખબર સેલો ટેપ લગાડે એવું ચમકે? રેડિયમ. એટલે નાક તમારું એવું ચમશે, ચમકતું રહે. સમજાણું? અમે વાળાને ખબર પડી જ જાય કે એસટી બસ આવે આ બાજુથી. હા ખબર પડી જાય. જેતપુર જુનાગઢ પોરબંદર વાળી નીકળી અહીંથી એમ. એટલે કોઈ ભટકાય નહીં તમારા સામું. હવે બધું કમ્પ્લીટ થઈ ગયું છે. હવે ખાલી તમને એક હાડી પહેરાવાની છે. હો? ખાલી અરીસામાં એકવાર જોઈ લ્યો તમારું મોઢું, પછી મને કહેજો. વાહ. ખાલી તમે એકવાર હવે અરીસામાં જોઈ લ્યો, તમે જોતા રહી જાઓ. જાઓ જોવો. ફતે થઈ ગયો, બહાર પડી ગયો. અરે હરખાણા હરખાણા લેકો ભરો થયો હોય. મારી વાત સાંભળો. ઉપર એને મારો માં તમે મારો માં એને તબિયત નબળી છે. આ મારો મેકઅપ કર્યો? અરે બ્યુટી પાર્લર વાળા છે, કોણ છે? વાત તો સાંભળો. હું તમને કહું, વાત સાંભળો. તમારા ઓઠ જેડી કરીને કાઢે ને 12 લિસ્ટ કાઢી મોટા દેખાય છે. સાચી વાત છે. જો ભાઈ આનું કામ બગડ્યું છે. બગડ્યું. માજી તમારી વાત સાંભળો. પણ માજી જો સાંભળો તમે, આ લોકોને આવડતું જ નથી. મને ખબર છે કારણ કે હું હમણાં આઈબ્રો કરાવવા આવી હતી. પણ કાંઈ વાંધો નહીં, આ લોકોએ નવો ધંધો ચાલુ કર્યો છે. એટલે નવો ધંધો ચાલુ કર્યો એટલે એને થોડું ઘણું ન આવડ્યું તો આપણે એને પ્રોત્સાહન આપવાની બદલે તમે ઢીબી નહીં ખા તો ઢીબી ના કરે. પણ અને આ મારા જેવું ને આ કાગડા જેવા પીખડા જેવા કન્યા છે, આને આ શું કહેવાય? ભાઈ તમે જો આ માણાના પેટનો કઈક મેકઅપ કરે, તમે લિપસ્ટિક બહાર કાઢી નાખી, આંજણમાં આવડા કુંડાળા કરીને કઈ લાયકાત છે તમારી? મારી વાત સાંભળો મેડમ. અમને શું હતું કે માજી નો રીણકા હતા કે જે લઈને ફોટામાં દેખાય તે કોકને શું લાગે કે હા ઓઠો આવડા જે છે. એટલે મેં આમ જો બહાર કાઢી લીધી તો અમે ખબર પડે બે કેરી. ઓઠાઈ છે. આને તો મારવા જેવો છે. હા માજી બીજી આવશે ને તને હા ગુન્હાટી નાખશે. હા કાંઈ વાંધો નહીં. સાંભળો માજી જો મને સારું આવડે હે બ્યુટી પાર્લર નું બધુંય. તમે ઉપાધિ કરો માં, તમે હમણાં જો હું તમને કેવા તૈયાર કરી દઉં ની. જાઓ ભાઈ તમે બહાર જાઓ. આવાને રખાય. એને મની ભાઈ બ્યુટી પાર્લર વાળા લાવા. પણ એને જ રાખવા હતા. પણ મારે કેમ પૂછવું કે તમે આવશો અહીંયા કામે? એને લુગડા જોતા આપને એમ લાગે ને કે કોક આ મોટા માણસ દીકરી છે પૈસાદાર ની. પણ પૂછાય બ્યુટી પાર્લર નું આવડે છે? ન આવડતો હોય ઢગા જેવો મંડી પડે. બે જણા તમને બહાર જાઓ. છે શરમ પણ. એટલે એમ અમારું ખાલી તમારું બગાડ્યું છે મોઢું તોય તમે બહાર કાઢશો. તે કાઢીએ આવું મેનું જોઈને ન માં બધા મારા દાંત કાઢે ને પાણાવારી કરે. કઈ આવું મોઢું લઈને જાય તો બહાર કાંઈ કોઈ મારવા ન ધોડે. તો બધી બે ત્રણ કૂતરા હડકાયા થાય આ વાળા. કૂતરા કલ્લા ઉતારે તું નીકળ બહાર. ના બહાર નીકળ. આ જાય છે. જાય
હાલો માસી હું તમને તૈયાર કરી દઉં હાલો આ જો ને બટા હાલો હાલો કર્યું મને હાલો, હવે તો સંતોષ છે ને હે હવે કઈ વાંધો છે ના હવે કઈ વાંધો તો નહીં પછી આમ જોવો જાય કેવા લાગે હે માજી કેવા સરસ લાગો માજી. એ લાગુ ને બધી મહેનત આ છોકરીની છે સમજ્યા એને કેટલી બધી આવડત છે ને તમે લોકો બ્યુટી પાર્લર હલાવો છો અરે જરા વિચાર તો કરો આવી રીતે તમે બ્યુટી પાર્લર હલાવશો ને તો તાળા લાગી જશે બાકી હું તો તમને એમ કહું છું કે આ છોકરીને અહીં રાખી લ્યો ને એની પાસેથી બધું શીખી લ્યો તમે મારા મનની વાત નહીં લીધી. હું આને કહેવાનો જ હતો પણ મારી જીભ નહોતી ઉપડતી. અને હું તમને કહેવાની જ હતી કે તમે પાર્લરનો ધંધો ચાલુ કર્યો એમાં ના નથી પણ પાર્લરમાં વધારે કોણ આવતા હોય લેડીઝ આવતા હોય તો લેડીઝ ને લેડીઝ હારે રાખો ને તો ભાઈ જરાક વધારે ફેર પડે તો હવે હું તમને મારા મનની વાત કહી દઉં. હા જો તમારી ગણતરી હોય હા તો તમે મારા પાર્લરમાં આવતા રહ્યો. કાઈ વાંધો નહીં માલ મારો, હા મહેનત તમારી. કાઈ વાંધો નહીં તો આજથી આપણે બે બિઝનેસ પાર્ટનર. હેલો મિત્રો જય માતાજી હું છું કૃષ્ણા બેસ ઉર્ફે કિસુડી ને